પાટણ કલેક્ટર ઓફિસને ઈમેલથી ધમકી મળી। કોઈ અજાણ્યા શખ્સે પાટણ કલેક્ટર ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી। તકેદારીના ભાગરૂપે ઓફિસને ખાલી કરાવવામાં આવી છે। પોલીસની ટીમ પણ હાલ ઘટના સ્થળ પર। એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રેટ જેવું એમાં લખ્યું છે। આજે 3 વાગે પહેલાં આઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એનોનિમસ ઈમેલ આઈડી હતા। થર્ડ પાર્ટી ડોમેનવાળા નથી, એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું। આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે। હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્ક્વોડથી આપણા ક્લિયર કરવા માગું છું। આ બેસિક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ગભરાની વાત નથી, કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈડી બાબતે। બસ એક લગભગ આપણા કચેરીમાં 200થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહી। એક બોમ્બ થ્રેટ બાબતે ઈમેલ આવે છે અને અનુસંધાને કલેક્ટર કચેરીમાં જે માણસો હતા એને આપણે સેફ જગ્યાએ મૂવ કરી લીધા છે અને બાકી પોલીસ અત્યારે ઘટના સ્થળ પર છે અને ડીડીએસ ટીમ આવી રહી છે। એના આધારે અમે પૂરી ચકાસણી કરી રહ્યા છીએ। સર, શું મેલ આવેલો છે એમાં? બોમ્બ થ્રેટનો મેલ છે હમણાં તો ઇન્ફોર્મેશન